અંકલેશ્વર શહેરના પિરામણ ગામ નજીક આવેલ આમલાખાડી ઓવરબ્રિજ પાસે તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન ધસમસતા પાણીના પ્રવાહમાં બે વ્યક્તિઓ અચાનક ફસાઈ જતા ડૂબવા લાગ્યા હતા અને તેઓને જીવ જોખમમાં મુકાયો હતો। આ ઘટના બનતાની સાથે જ નજીકમાં હાજર આઝાદ સટરના ફારૂકભાઈ પઠાણ સહિત અન્ય સ્થાનિક યુવાનો અને નાગરિકોએ પોતાના જાનની પરવા કર્યા વગર તાત્કાલિક ધોરણે માનવતા દર્શાવી હતી। તેમણે કોઈપણ જાતના વિલંબ વિના પૂરના પાણીમાં ઝંપલાવ્યું હતું અને અત્યંત સાહસપૂર્વક બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી તેમનો અમૂલ્ય જીવ બચાવી લીધો હતો। સ્થાનિકોની આ અસાધારણ સમય સૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી હોનારત ટળી હતી। આ માનવતાભર્યા અને ઉત્કૃષ્ટ સાહસિક કાર્યની નોંધ લઈને શ્રી નંદ ટ્રાવેલ્સના સંચાલક ભાવિકભાઈ મોદી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી ફારૂકભાઈ પઠાણ તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલ તમામ બહાદુર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની અપ્રિતમ બહાદુરી અને નિસ્વાર્થ સેવાભાવની મુક્ત મને પ્રશંસા કરવામાં આવી હતી। આજના સમયમાં પોતાના જીવનું જોખમ ખેડીને પણ બીજાના પ્રાણ રક્ષણ માટે આગળ આવનાર આ રિયલ હીરોઝના સાહસિક પગલાંની સમગ્ર અંકલેશ્વર વિસ્તારમાં ભારે સરાહના અને પ્રશંસા થઈ રહી છે। मेरा नाम मोहम्मद फ़ारूक है। मेरे को आज इन्होंने बहुत सम्मान किया। पीरामल गांव में जो 18 सालों की जो गाड़ी डूब गई थी, वो भाई ने हमें बुलाकर ये मान सम्मान किया थी और मैं इनका बहुत बहुत शुक्रगुजार हूँ। और હું ભાવિક મોદી શ્રી નંદ ટ્રાવેલ્સ અંકલેશ્વર તરફથી આજ રોજ આઝાદ સટર તરફથી ફારૂકભાઈનું સ્વાગત કરીએ છીએ। એમને અભિનંદન આપીએ છીએ। 31 જુલાઈના દિવસે જે મોટો વરસાદ પડ્યો હતો અને જે અમારી ગાડી ડૂબી જતી હતી અને એમાંથી જે બે વ્યક્તિઓને બચાવ્યા છે, એના માટે શ્રી નંદ ટ્રાવેલ્સ તરફથી હું ભાવિક મોદી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સારી કામગીરી કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।